હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યાવસાયિક આચાર સંહિતા વિષય ઉપર નવા પ્રશ્નોની ચર્ચા કરીશું. આજે આપણે કેસ જોવાના છે. કયો કેસ છે? તો આરડી સક્સેના વર્સિસ બલરામ પ્રસાદ શર્મા. કયો છે? આરડી સક્સેના વર્સિસ બલરામ પ્રસાદ શર્મા. ઓલ ઇન્ડિયા 2000 વર્ષની અંદર પૂછાયેલો છે અને એનો નંબર છે સુપ્રીમ કોર્ટ 2912 2912. એ એમનો કેસ નંબર છે. ચાલો, તો આ કેસ આપણે જોવાના છે. આપણા ફોર્મેટ મુજબ આપણે સૌથી પહેલાં શું દર્શાવ્યા છે? કાયદો દર્શાવ્યા છે, ત્યાર પછી પ્રશ્ન દર્શાવ્યા છે. અથવા તમે એવું પણ લખી શકો, પહેલાં પ્રશ્ન દર્શાવો, પછી કાયદો કયો છે તે દર્શાવી શકો, એની કઈ કઈ સેક્શન લાગુ પડે એ દર્શાવી શકો છો. ત્યાર પછી કેસની હકીકત તમારે દર્શાવવાની છે, તો કે ટાઇટલ બનાવશો સેન્ટરની અંદર, પછી હકીકત લખવાની છે. પછી સેન્ટરમાં ક્યાં મુદ્દા જાય, તો અહીંયા પણ રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ થાય, પછી ત્યાંથી બાર કાઉન્સિલિંગની અંદર અપીલ જાય, ત્યાંથી પછી સુપ્રીમ કોર્ટની અંદર અપીલ જાય છે અને પછી ચુકાદો આપવામાં આવે છે. ત્રણ બાબતોની અંદર અલગ અલગ ચુકાદા પણ હોઈ શકે છે. ચાલો, તો આપણો ફોર્મેટ છે, દરેક કેસની અંદર આ ફોર્મેટને તમારે એપ્લાય કરવાનો છે. ચાલો, શરૂઆત કરીએ. સૌથી પહેલે કયો પ્રશ્ન છે એ આપણે ચર્ચા કરીએ, પછી આપણે કાયદાની વાત કરીએ. ચાલો, તો કલમ નંબર 35ની અંદર શું આપેલું છે? તો વકીલની ગેરવર્તણૂક, વ્યવસાયિક ગેરવર્તણૂકની વાત કરવામાં આવેલી છે. તો વકીલ અસીલના કેસના કાગળો પરત કરવાનો ઇનકાર કરે તો આ બાબતને ગેરવર્તણૂક તરીકે ઓળખી શકાય. શું કરે છે? વકીલ જે છે તે અસીલના જે પેપર્સ છે તે ફરી પાછો આપતો નથી. તો શું આ ગેરવર્તણૂક છે? તમારી દ્રષ્ટિએ શું લાગે? તો આ ત્રણ બાબતોમાંથી આખો કેસ પસાર થાય છે. રાજ્ય બાર કાઉન્સિલિંગમાંથી અને છેલ્લે સુપ્રીમ કોર્ટ એનો ચુકાદો આપે છે. તો એની ઉપર આપણે વાત કરીએ. ચાલો, સૌથી પહેલે પ્રશ્ન આપણો કયો છે કે વકીલ અસીલને કેસના કાગળ પરત કરવાનો ઇનકાર કરવામાં આવે તો શું આ બાબતને વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખાવી શકાય? જો વ્યવસાયિક ગેરવર્તણૂક હોય તો સજા થાય, અને ના હોય તો કોઈ સજા થતી નથી. ચાલો, હવે અહીંયા કાયદો કયો એપ્લાય થાય છે? તો અહીંયા કાયદો એપ્લાય થાય છે એડવોકેટ એક્ટ, બરાબર. તો એડવોકેટ એક્ટ 1961નો આપણો વર્ષ છે, એ કાયદો છે, એની અંદર બધું આપેલું છે વ્યવસાયિક આચાર સંહિતાના વિષય ઉપર. ચાલો, કઈ કલમ લાગુ પડે છે અહીંયા? તો સૌથી પહેલી સેક્શન નંબર 35 વ્યવસાયિક ગેરવર્તણૂક લગતો પ્રશ્ન છે, બરાબર. પછી સેક્શન નંબર 35ની અંદર આપણે રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ જાય તો એમણે નિકાલ લાવવાનો હોય તો એની વાત છે. સેક્શન નંબર 37ની અંદર બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની અંદર અપીલ થાય છે, એ ચુકાદો આપશે. ત્યાર પછી સેક્શન નંબર 38 સુપ્રીમ કોર્ટની અંદર ફરી પાછી અપીલ કરવામાં આવે છે, તો ત્યાં પછી એ ચુકાદો આપવામાં આવે છે. 3 સ્ટેપની અંદર ચુકાદાની વાત અલગ અલગ કરવામાં આવેલી હોઈ શકે છે. તો શું છે પ્રશ્ન? ફરી પાછો રિપીટ કરીએ. વકીલ અસીલને કેસના કાગળો પરત ન આપે, પાછા ન આપે તો અથવા પાછા આપવાનો ઇનકાર કરે તો એને ગેરવર્તણૂક કહેવાય કે ન કહેવાય, એ બાબત પર આખો કેસ આપણે જોવાનો છે. કોનો કેસ છે? આરડી સક્સેના વર્સિસ બલરામ પ્રસાદ શર્મા. આવા જ ઘણા બધા બીજા કેસ પણ હોઈ શકે છે. ચાલો, આવા કેસની હકીકત શું હતી? પેલા કેસની સ્ટોરી આપણને ખ્યાલ હોવી જોઈએ કે શું બનાવ બનેલો, એના પરથી બધી દલીલને બધું લખવાનું આવી શકે. ચાલો, તો અરજદાર વકીલ એમપી રાજ્ય એટલે શું આવે? મધ્યપ્રદેશ. એમપી એટલે મધ્યપ્રદેશ રાજ્ય બારમાં એડવોકેટ તરીકે નોંધાયેલો હતો. ક્યાં નોંધાયેલો હતો? મધ્યપ્રદેશ રાજ્ય બાર કાઉન્સિલની અંદર નોંધાયેલો. જેમ આપણે ગુજરાતમાં નોંધણી કરાવતા હોય તેમ આ ભાઈએ ક્યાં નોંધણી કરાવેલી? તો આ અરજદાર વકીલ જે છે કોણ છે? આરડી સક્સેના તેણે એમપી મધ્યપ્રદેશ રાજ્ય બાર એડવોકેટ તરીકે નોંધણી કરાવેલી હતી. બારની અંદર નોંધણી કરાવેલી હતી અને ભોપાલમાં એ પ્રેક્ટિસ કરતા હતા, એટલે કે વકીલાત કરતા હતા. ત્યાર પછી મધ્યપ્રદેશ રાજ્ય સહકારી બેંકે, હવે કઈ નામ છે બેંક યાદ રાખજો, મધ્યપ્રદેશની રાજ્ય સહકારી બેંક છે, તેમને લીગલ એડવાઇઝર એટલે કે કાનૂની સલાહકાર તરીકે 1990માં નિમણૂક આપે છે. આ જે બેંક છે એમને લીગલ એડવાઇઝર તરીકેની નિમણૂક આપે છે અને એ પછી નિમણૂક 1993ની અંદર ફરી પાછી લઈ લે છે અને 1993માં બેંક તરફથી આ નિમણૂકનો અંત લાવવામાં આવે છે. ચાલો, તો અંત આવી જાય છે એટલે એની નોકરી જતી રહી છે. હવે લીગલ એડવાઇઝર એટલે કે 138ના કેસ લડવાની વાત હોઈ શકે. બેંકે વકીલ પાસે કામના કાગળો પાછા માંગ્યા. કામના કાગળો એટલે કેસના પેપર્સ પાછા માંગેલા છે કે ભાઈ તમારે બેંક તરફથી તમારી નોકરીનો અંત આવેલો છે, તો જે જૂના કાગળિયાઓ છે તે કેસ પેપર્સ છે તે મને ફરી પાછા આપી દો, બેંકને ફરી પાછા આપી દો. એટલે પેલા વકીલે શું કર્યું કે વકીલે કાગળને બદલે 97,100 રૂપિયા, રકમ ખાસ યાદ રાખવાની છે, 97,100 રૂપિયાની ફી રસીદ અને બિલ મોકલી આપ્યું. કોને? બેંકને. અને કહ્યું કે ભાઈ ફી ચૂકવો એટલે તમારા કે પેપર્સ તમને ફરી પાછા મળી જશે, એટલે કેસના કાગળિયા ફરી પાછા તમને આપી દઈશ. પરંતુ એમ જણાવ્યું કે બેંકે એમ કીધું કે ભાઈ તમારી કોઈ જ ફી બાકી રહેતી નથી, આ 97,100 કોઈ જ ફી અમારે આપવાની રહેતી નથી અને કેસના કાગળિયા પેલો આપતો નથી. કોણ? આજે છે તે અરજદાર એટલે કે વકીલ. તેથી બેંકે
મધ્યપ્રદેશ રાજ્ય બાર કાઉન્સિલિંગમાં શું કરે છે તો ફરિયાદ કરે છે. આખી સ્ટોરી ખ્યાલ આવી ગઈ છે. ફરી પાછી એકવાર રિપીટ કરી દઉં. કેદર વકીલ MP રાજ્યની અંદર શું કરે છે, એડવોકેટ તરીકે નોંધાયેલા હતા, ભોપાલની અંદર પ્રેક્ટિસ કરતા હતા અને મધ્યપ્રદેશ રાજ્ય સહકારી જે બેંક છે એમને લીગલ એડવાઇઝર તરીકે અથવા તો કાનૂની સલાહકાર તરીકે 1990માં નિમણૂક આપે છે. 1993માં બેંક તરફથી એ નિમણૂકનો અંત લાવવામાં આવે, નોકરી પાછી લઈ લેવામાં આવે છે અને બેંક વકીલને કહે છે કે ભાઈ તમારા કેસના કાગળિયા જે જૂના હતા તે ફરી પાછા અમને આપી દો. પણ વકીલ શું કરે છે, એની બદલામાં પોતાની ફી રસીદ 97,100નું ફી રસીદનું બિલ મોકલી આપે છે અને કહે છે કે ભાઈ તમારું પેમેન્ટ કરી દો એટલે તમને તમારા કાગળિયા મળી જશે. બરાબર. આમ બેંકે કહ્યું કે તમારી કોઈ જ ફી આપવાની રહેતી નથી, બધી ફી ચૂકવાઈ ગયેલી છે, અમારે કોઈ ફી આપવાની રહેતી નથી. તેથી બેંકે MP એટલે કે મધ્યપ્રદેશ રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ કરે છે. હવે આ કેસ ક્યાં જાય છે તો રાજ્ય બાર કાઉન્સિલિંગ ઓફ MP, જેમ કે ગુજરાત છે તે ત્યાં જશે. ત્યાં એક શિસ્ત કમિટી રહેશે, એ સુનાવણી કરશે, તપાસ કરશે. ઓકે, શિસ્ત કમિટી બનાવેલી હોય આચાર સંહિતાના વિષય ઉપર, વર્તણૂક ઉપર અભ્યાસ કરવા માટે, તપાસ કરવા માટે. ચાલો, તો અહીંયા આપણે લખશું રાજ્ય બાર કાઉન્સિલિંગ ઓફ મધ્યપ્રદેશ, કલમ નંબર 36. ફરી પાછું આપણે શું લખવાનું છે, ઉપરનું નામ RD સક્સેના વસીસ બલરામ પ્રસાદ. લખો તો ઠીક, નહીં લખો તો પણ વાંધો આવતો નથી, પણ આપણે લખી દઈએ. ચાલો, પછી શું થાય, રાજ્ય બાર કાઉન્સિલિંગને મળેલી ફરિયાદ મુજબ બેંકે કોને ફરિયાદ કરેલી, રાજ્ય બાર કાઉન્સિલિંગ ઓફ મધ્યપ્રદેશને ફરિયાદ કરેલી હતી. તે મુજબ એમની સુનાવણી અને તપાસ હાથ ધરવામાં આવે છે. જે શિસ્ત કમિટી છે એ શું કરે છે, એની સુનાવણી અને તપાસ હાથ ધરે છે. ચાલો, તપાસ દરમિયાન માલુમ પડે છે કે વકીલે કાગળો પરત ના આપવાનું સ્વીકારેલું હતું, કે ભાઈ એણે કાગળિયા પરત નથી જ આપેલા ખરેખર. ઓકે, અને એણે રજૂઆત કરેલી છે કે મારી ફી હજુ લેવાની બાકી છે, જે બેંકે મને આપેલી નથી 97,100 રૂપિયા, એ આપી દેશે એટલે હું કાગળિયા એમને આપી દેવા. બરાબર. ચાલો, ફી મળી નથી તેથી કાગળિયા રાખવાનો અધિકાર છે, એટલે કે લિયનનો અધિકાર છે. આ લિયનનો અધિકાર કોન્ટ્રાક્ટ કાયદાની અંદર અને માલ વેચાણ ધારાની અંદર આપણને આપેલો છે કે લિયનનો પણ અધિકાર રહેલો છે ખરીદનાર અને વેચનારને. તે રીતે અહીંયા પણ લિયનનો અધિકાર છે, એટલે કાગળ રાખવાનો અધિકાર એમની પાસે છે એવું વકીલ શું કરે છે, રજૂઆત કરે છે, દલીલ કરે છે. ચલો, ફી ચૂકવશે એટલે હું કાગળ પાછા આપી દેવા, ત્યાં સુધી કાગળ મારા પાસે રહેશે. હવે આ ગેરવર્તણૂક દેખાય છે. બરાબર. તો શિસ્ત કમિટીએ શું કીધું છે, સુનાવણી બાદ ફરિયાદનો નિકાલ ન થતા, હવે સુનાવણી ચાલુ છે પણ ફરિયાદનો નિકાલ હજુ સુધી થયો નથી, નિર્ણય કોઈ આવ્યો નથી કે હવે કાગળિયા રાખી શકે કે નહીં રાખી શકે, એ ગેરવર્તણૂક છે કે નહીં કરે. તો એ લોકો કોનો સંપર્ક કરે છે, BCIને ફરિયાદ ઉપર મોકલી આવે છે. કોઈ ચુકાદો આપતી નથી આ રાજ્ય બાર કાઉન્સિલિંગ ઓફ મધ્યપ્રદેશ, અને કેસના પેપર્સ જે છે તે ક્યાં મોકલી આપે છે, બાર કાઉન્સિલિંગને મોકલી આપે છે. એટલે કેસ ક્યાં જતો રહે છે, બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની અંદર જતો રહે છે. ચાલો, હવે શું થાય છે, ફરી પાછું લખવાનું, બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની અંદર કેસ ગયો. બરાબર. કલમ નંબર 37, રાજ્ય બાર કાઉન્સિલિંગ ઓફ MP દ્વારા આ કેસની સુનાવણી કરેલી પણ કોઈ જ ફરિયાદનો નિકાલ ન થતાં એ કેસની અરજી ફરી પાછી ક્યાં આવી, ઉપર, એટલે કે બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની અંદર આવી. ત્યાં પણ શિસ્ત કમિટી બેસેલી હશે, એટલે કે તપાસ કમિટી બેસેલી હશે દિલ્હીની અંદર. એ લોકો પણ શું કરશે, સુનાવણી કરશે, બંનેને બોલાવશે. બરાબર. જે બી બેંક છે તેને બોલાવશે અને આ જે વકીલ છે તેને બોલાવશે. ચાલો, શું થાય એની વાત કરીએ. તો BCIએ તપાસ કમિટીની રચના કરી અને તપાસ કમિટીમાં સુનાવણી કરવામાં આવી અને તપાસ પરથી માલુમ પડી અને શું માલુમ પડ્યું કે તેમણે ગેરવર્તણૂક કરેલી છે. આ કેસના પેપર પોતાની પાસે રાખી મૂકેલા છે તે યોગ્ય નથી, કારણ કે કેસના પેપર પોતાની પાસે રાખી મૂકે તો પેલા બીજા કેસ કેવી રીતે ચાલશે, ન્યાય અટકી જાય એવું એમને લાગ્યું. બરાબર. તો BCIની તપાસ કમિટીએ તપાસ કરી, સુનાવણી કરી અને તેમને લાગ્યું કે ગેરવર્તણૂક માટે જવાબદાર છે, એટલે કે જવાબદાર ઠેરવ્યો અને સજા કરી. શું સજા કરી, ચુકાદો આપ્યો. તો 18 માસ એટલે કે 1.5 વર્ષ આપણે કહી શકીએ. 18 માસ, 12 મહિના અને બીજા 6 મહિના એટલે કે 1.5 વર્ષ કહી શકીએ. 18 માસ વકીલાતથી દૂર રહેવા માટેનો હુકમ કર્યો, એટલે કે વકીલાત કરી શકશો નહીં, બેન કરવામાં આવેલું છે 18 મહિના માટે અથવા તો 1.5 વર્ષ માટે. પ્લસ નંબર 2 શું આપ્યું, ₹1,000 રૂપિયાનો દંડ પણ આપેલો છે કે 1,000 રૂપિયા તમારા દંડ તરીકે ભરવાના છે. પ્લસ બીજું શું કીધું કે આગળ તમારે પરત કરવાના છે. તો 3 ચુકાદા આપ્યા. કોણે, આ બાર કાઉન્સિલિંગ ઇન્ડિયાએ. નંબર 1, 18 માસથી વકીલાતમાંથી દૂર રહેવાનું છે, એટલે કે બેન મૂક્યો છે. નંબર 2, ₹1,000નો દંડ કરવામાં આવેલો છે, 1,000 રૂપિયાનો. અને નંબર 3, કાગળો પરત કરવા પડશે અથવા તો બેંકને આપી દેવાના રહેશે. આમ કરીને ચુકાદો આપ્યો. તારા નંબર 1, નંબર 2, નંબર 3 કરીને લખજો. મારા પાસે જગ્યાનો અભાવ હોવાને કારણે આપણે સીધી પ્લસ કરીને લખી દીધી છે, પણ તમારે નંબર 2, નંબર 3 એવી રીતે બતાવવાનું છે. ચાલો, હવે આ સજા કરી એટલે વકીલ શું કરે, અપીલ કરશે. ક્યાં અપીલ કરશે, સુપ્રીમ કોર્ટની અંદર, કારણ કે એની પાસે અધિકાર છે એટલે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરે છે. કોણ અપીલ કરે છે, તો આ જે એડવોકેટ છે તે. ચાલો, હવે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ જાય
તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કલમ નંબર 38 હેઠળ અપીલ કરવાનો અધિકાર છે વકીલને, તો વકીલ અપીલ કરે છે અને ત્યાં પછી દલીલ કરે છે બંને જણા, બેંકવાળા અને વકીલ. ચલો શું દલીલ કરે તેની વાત આપણે કરીએ. તો વકીલને સુનાવણીમાં કાગળો પર લિયન રાખી શકાય નહીં. શું કહેવામાં આવેલ છે કે કાગળ પર લિયન રાખી શકાય નહીં, કારણ કે લિયનનો અધિકાર એ માલ વસ્તુ નથી. માલ હોય તો લિયન રાખી શકાય, આ માલ નથી, આ કાગળ છે, બરાબર. એટલે લિયન રાખી શકાય નહીં એવી વાત કોણ કરે છે, એવી મુદ્દા કોણ ઘડે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ તમે લિયનની વાત કરી પણ આ લિયન નહીં રાખી શકાય. એ તો કોન્ટ્રાક્ટની અંદર રાખી શકાય ને માલ હોય તો માલ ઉપર રાખી શકાય. અહીંયા તમે કાગળ ઉપર લિયન રાખી શકતા નથી. તો વકીલની સુનાવણીમાં કાગળ ઉપર લિયન રાખી શકાય નહીં. અને નંબર 2, અસીલને વકીલ બદલવાનો અધિકાર છે, બરાબર. અસીલ એટલે કે બેંકને વકીલ બદલવાનો અધિકાર છે. જો એક કેસ પેપર પોતાની પાસે રાખશે તો પછી ન્યાય અટકી જશે, ન્યાયમાં વિલંબ થશે, એટલે કાગળ તો પોતાની પાસે રાખી નહીં શકે, બરાબર ને. નહીં તો પછી કોર્ટની અંદર શું થઈ જાય, કાગળિયો આની પાસે હોય અને પેલો વકીલ જાય જ નહીં તો એક તરફી હુકમનામું થઈ જાય, નુકસાન જાય, બરાબર. ચાલો બેંકને તો આ વાત હતી. તો અહીંયા પણ શું થાય, વકીલ બદલવાનો અધિકાર છે અસીલને, એ ગમે ત્યારે વકીલ બદલી કરી શકે છે. કાગળો પોતાની પાસે રાખે તો ન્યાયિક કાર્યવાહી અટકી જાય છે, બરાબર, અથવા તો ન્યાયને ધક્કો લાગે છે એમ સુપ્રીમ કોર્ટ કહે છે. આમ શું ચુકાદો આપે છે તેની આપણે વાત કરીએ તો આટલી વાત સુપ્રીમ કોર્ટની અંદર મુદ્દા ઘડાય છે. એની અંદર તો અહીંયા લખી દેવાનો મુદ્દા કે વકીલને સુનાવણીના કાગળો પર લિયન રાખી શકાય નહીં, કારણ કે માલ વેચાણ ધારો અને કોન્ટ્રાક્ટની અંદર લિયન રાખી શકાય. આ માલ નથી, કાગળિયા, બરાબર, એવું સુપ્રીમ કોર્ટ કહે છે. નંબર 2, અસીલને વકીલ બદલવાનો અધિકાર પણ છે. કેમ વકીલ બદલવાનો અધિકાર છે કે કાગળો જો પોતાની પાસે રાખે તો ન્યાયિક કાર્યવાહીને ધક્કો લાગે, એટલે કે ન્યાયિક કાર્યવાહી અટકી જાય અને આગળની કાર્યવાહી ન ચાલે એટલે ન્યાય ન મળે. ચાલો તો સુપ્રીમ કોર્ટ છેલ્લે ચુકાદો આપે છે. શું ચુકાદો આપે છે કે વકીલે શુદ્ધ બુદ્ધિથી લાગ્યું કે લિયન છે, સંજોગો જોતાં આકરી સજા ન કરી, બરાબર, અને શું કરી શકી, ઠપકો આપીને છોડી દીધો, બરાબર, ખાલી માફી આપીને છોડી દીધો. એને શું લાગ્યું વકીલને કે મારી માલ છે એટલે લિયન રાખી શકાય છે, પણ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ માલ નથી. ભલે તમે કાગળિયા માલ તરીકે લિયન રાખેલા છે પણ એ રાખી શકાય નહીં. આમ તમારી બુદ્ધિ કેવી હતી, શુદ્ધ હતી કે ભાઈ તમને ફી નથી મળી અને તમે કાગળિયા રાખ્યા તો કોઈ વાંધો નથી, પણ તમને સજા કરવામાં આવતી નથી અને ઠપકો આપીને માફી લખાવીને છોડી મૂકવામાં આવે છે. એવો ચુકાદો કોણ આપ્યો, સુપ્રીમ કોર્ટે આપ્યો, બરાબર. આ નિર્ણયને પૂર્વ નિર્ણય તરીકે ગણવો નહીં. પાછું શું કહે, પૂર્વ નિર્ણય તરીકે નહીં ગણવાનું, મીન્સ કે આ જે ચુકાદો છે તેને બીજા કોઈ કેસની અંદર એપ્લાય કરવાનો નહીં, એને કહેવામાં આવે પૂર્વ નિર્ણય. હવે એકવાર ચુકાદો ફિક્સ થઈ જાય પછી એને આપણે બીજા કોર્ટની અંદર બીજી કેસની અંદર એપ્લાય કરી દીધા કે ભાઈ આવા કેસની અંદર આવું થયેલું, તો આ પૂર્વ નિર્ણય ગણવાનો નથી, બરાબર. એટલે કે પાછો આવો કોઈ કેસ આવશે તો ફરી પાછી સુનાવણી થશે, તપાસ થશે, પણ આને પૂર્વ નિર્ણય ગણવાનો નથી, બરાબર. એની પણ વાત કરી. પછી નંબર 3 કીધું કે ભાઈ કાગળિયા તમારે આપી દેવાના રહેશે, પરત કરવાના છે કોને, બેંકને. તો 3 ચુકાદા આપ્યા છે. પહેલો ચુકાદો એવું છે કે ભાઈ લિયન રાખવાનો અધિકાર તમને નથી, કારણ કે આ માલ નથી, બરાબર. તમે ભલે શુદ્ધ બુદ્ધિથી રાખ્યો તો કંઈ નહીં, તો તમને સજાને માફ કરીએ છીએ અને ઠપકો એટલે કે માફી લખાવીને છોડી મૂકવામાં આવે છે. વકીલને સજા જે થયેલી હતી 18 માસની એ રદ કરી દેવામાં આવે છે. તો અહીંયા લખવાનું 18 માસની સજા રદ થઈ જાય છે અને ઠપકો આપીને છોડી દેવામાં આવે છે. બીજું કે આ કેસને પૂર્વ નિર્ણય તરીકે ગણવો નહીં, એટલે કે ભવિષ્યની અંદર કોઈ આવો કેસ આવે તો આ કેસના જે ચુકાદા છે એને એપ્લાય કરી શકાશે નહીં, ફરી પાછી તપાસને સુનાવણી થશે કેસ આવશે તો, બરાબર. અને કાગળ રાખવાનો અધિકાર વિશે નિર્ણય આવેલો ન હતો, બરાબર. કાગળ રાખી શકાય એનો અધિકાર છે કે નહીં એ બાબતે એ લોકોએ નિર્ણય આપેલો નથી. એ લોકોએ ફક્ત સજાને માફ જ કરેલી છે કોને, સુપ્રીમ કોર્ટે. ફરી પાછો આવો કેસ આવશે તો પછી એના પર અધિકાર છે કે નહીં તે બાબતે ચર્ચા થશે, ઓકે. અને કાગળો પરત કરવાનો ઓર્ડર આપેલો હતો, બેંકને ફરી પાછા આપી દેવાના છે, ઓકે. તો આ કેસ પૂછાય તો તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે, કેસને હેન્ડલ કરીને જવાબ લખવાનો છે. તો પહેલાં કાયદાની વાત આપણે કરી, પ્રશ્નની વાત કરી કે ભાઈ વકીલ અસીલને કેસને કાગળો પરત કરવાનો અધિકાર છે, આપવાનો અધિકાર છે. ચાલો એ ગેરવર્તણૂક કહેવાય કે નહીં કહેવાય, તો અહીંયા ગેરવર્તણૂક કહેવાતી નથી એવું આપણને દેખાઈ આવે છે, કારણ કે કંઈ ચુકાદો આવેલો નથી. પણ કાગળિયા ન રાખી શકે, લિયન ન રાખી શકે, લિયનનો પ્રશ્ન હતો આખા કેસની અંદર. માલ છે અને લિયન છે એ રીતે મેં મારા પાસે કાગળિયા રાખેલા, પણ સુપ્રીમ કોર્ટે કીધું કે આ કાગળિયા છે, માલ નથી, બરાબર, કે તેના પર તમે લિયન રાખો. તો લિયન ચુકાદો આવી કે ભાઈ લિયન નથી, તમારા કેસના કાગળ પરત કરવા પડે. તો આટલી વાત અહીંયા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ છેલ્લે પોતાની એની અંદર કહે છે. તો કેસ ક્યાં જાય છે, રાજ્ય બાર કાઉન્સિલમાં જાય છે, પણ એ ચુકાદો આવતો નથી, એટલે BCIની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. BCI એને 18 માસની સજા કરે છે અને એની અપીલ ફરી પાછી વકીલ કોણ કરે છે, સુપ્રીમ કોર્ટની અંદર કરે છે. અને સુપ્રીમ કોર્ટ એની સજાને શું કરે છે, માફ કરે છે, કારણ કે આ લિયનનો અધિકાર એને મળતો નથી અને ઠપકો આપીને છોડી મૂકે છે. તો આટલી વાત તમારે આ કેસની અંદર લખવાની. કયા કેસની અંદર, RD સક્સેના વર્સિસ બલરામ પ્રસાદ શર્મા.
તો એક્ઝામમાં પૂછાય તો વ્યવસ્થિત આ રીતે મુદ્દા પાડીને તમારા શબ્દોની અંદર લખજો. ઓકે, બીજા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી તમારો આભાર.